જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. તો જો હું સરસની તૈયાર થઈ ગઈ, સાડીને એવું પહેરી લીધું ને આજે છે મારા ભાઈનો માંડવો, એટલે અમે બધા માંડવામાં બેસવાના છીએ. તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એટલે તમને બધું બતાવીશું અમારે કેવી રીતે અહીંયા રિવાજ હોય એમ બધું. તો જો કેતનભાઈનો માંડવો નાખવાની વિધિ ચાલુ થઈ ગઈ છે. તો માંડવો રવિભાઈ અને ઉર્જા ભાભી નખાવે છે, સાથે એના મામા મામી પણ બેઠા છે. અમારે તો અહીંયા મામા માંડવો નખાવે, તમારે કોણ માંડવો નખાવે કમેન્ટ કરીને જરૂર કહેજો, કેમ કે બધી જગ્યાએ અલગ અલગ રિવાજ હોય. લગ્નમાં બધા મહેમાનોને હોય ને સાથે ઢોલ ને એવું વાગતું હોય, એટલે મારે બોલવાનો મેળ આવે નહીં, તો મારે પાછળથી વોઇસ ઓવર કરવું પડ્યું. પછી ઢોલ વધાવીને ગયા ગોતીડો લેવા, તો એ ક્લિપ મેં ઉતારી નથી, તો એ હું તમને નહીં બતાવી શકું. જો હવે અહીંયા મામેરાની તૈયારી થાય છે, બધા ખુરશી ને એવું ગોઠવે છે, ચા પાણી ને હાલે. જો અહીંયા કેતનભાઈ ને અવની બે રમે છે. તો જો હવે મામેરાની શરૂઆત થઈ ગઈ છે, તો બધા મામેરિયાતને બેસાડી દીધા અને મામેરું વધાવી લીધું. હવે મામેરાની વિધિ પૂરી કરી અને ભાઈને બેસાડી દીધા પાયટે પીઠી સોરવા. તો પ્રકાશ અને ચેતનભાઈના કેતનભાઈના અણવર. તો કેતનભાઈને સરસ મજાના તૈયાર કરી નવરાવી ધવરાવી પીઠી કાઢી અને પછી નીકળી ગયા હવે સીધા મંદિરે દર્શન કરવા. તો પહોંચી ગયા આપણે મંદિરે. હવે કરી લઈએ શંકર બાપાના દર્શન. પછી નીકળી ગયા અમે જાનમાં. જો કે જાનમાં ક્યાંય દૂર જવાનું હતું નહીં, ખાલી સીમાડો વટવા જ જવાનું છે, કેમ કે લગ્ન અહીંયા અમારા માતાજીના મઢે બંને પક્ષે સાથે જ રાખેલા હતા. કે મારો વીર નાનો ને નાખરાડો ઇજાજી જોખમ વાળો પહોંચી ગયા પાછા આપણે માતાજીના મઢે. ત્યાં કર્યું વરરાજાનું સામૈયું. તો જો મારા ભાભી આવે છે મારા ભાઈને હાર પહેરાવવા, અને અહીંથી થાય લગ્નની શરૂઆત. તો તમે આગળ વિડીયોમાં જોતા રહેજો.
તો જો ભાઈના લગ્ન પૂરા થઈ ગયા, અમારા ઠેલા અને એ પાછા ભરી લીધા, અમે થાકી ગયા. હવે તો હવે બીજા વિડીયોમાં આપણે મળશું. આજનો વિડીયો અહીંયા સુધી.